જય મંગલમાં, રામ રામ, સીતારામ. બધાની કેમ છો? બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. વાગી ગયા અત્યારે 9:15 જેવું થયું ને હું આગળ ઘેર આવ્યો, કારણ કે ઘેર તો કારનો આવ્યો, પછી પાછા ગામમાં ગયા ને પછી પાછો ઘેર આવ્યો, શાંતિને લઈને ગયો, શાંતિને પાછો મૂકવા આવ્યો, કામ કરવા ગયા ને કામ કરતા એ આગળ શાંતિ કહીએ. કેમ છો બધા મજામાં ને? બાકી હમણાં ઘણો ટાઈમ પછી વિડીયો વરે પાછો આપણો બને છે. વચમાં એકાદો બનાવ્યો હતો આપણે ગેમિંગ ઝોનનો નાનો એવો બનાવ્યો હતો ને પછી પાછો દિવ્યેશને ગયા હતા તો એની દિવ્યેશે અપલોડ કર્યો હતો. દિવ્યેશ અટાણે એના મામાને ઘેર ગયો પોરબંદર. વેકેશન હમણાં હાલે ને તો એ વરે હાવ ધબધબાટી જ બોલાવે છે. એની પહેલાં આ બાજુ એને મોહીને ત્યાં દેરોદર ને મામાનો એટલે ઘરે ઘણું બધું ફેરી આવ્યો, પછી પાછો આવ્યો. એના મામાનો છોકરો આ આવ્યો હતો, એના મામાનો છોકરો પાછો એને લઈને વયો ગયો. અટાણે દિવ્યેશનું છે ને અપહરણ થયું. દિવ્યેશ પોરબંદર છે અટાણે વેકેશન કરવા ગયો તે પછી એક વિડીયો એની બનાવ્યો હતો ને આજ વરે પાછો આપણે ટાઈમ મળ્યો હતો. મેં કીધું હાલો થોડોક વિડીયો બનાવી લઈએ. બાકી તો એમને એમ છે જેમ હતું સવારે જ વિડીયો ચાલુ કરવો હતો. સવારે છે ને મારે મોડું થતું હતું, એકવાર શાંતિને પાણી આવવાનું હતું ને વરે પાછો મેં કીધું હવે વિડીયોમાંથી ટાઈમ બગાડી હું તો દુકાને જવાનું મોડું થાય. હું ફટાફટ દુકાને વયો ગયો. એટલે જઈએ આપણે આગળ શાંતિ થોડુંક બકાલું ને લેવી દીધે પથારી કરે ને બેઠી જોવું તો શું કહે બધાને સીતારામ. બધા મજામાં છીએ, અમે પણ મજામાં જ છે. ટોટાને અમે કામ બધું કરી લીધું ને આજ પાણીનો વારો હતો પણ પાણી આવ્યું નહીં તો હું ગઈ હતી ગામમાં બકાલું લેવાનું બધું થોડુંક ને આ દુકાનેથી આવ્યા હતા તો હું કાલું લેતા આવી તો થોડુંક જ લેવાનું હતું, જાજુ નહોતું બકાલું લેવાનું. ટેટી લીધી, એક કેરી લીધી. આપણે શરબત બનાવવાનું છે નવીના જ છે ને. ઉનાળાની ગરમી બહુ થાય ને તો બધા વિડીયમ કારણ જોતી હોય તો આવતું હોય શરબત બનાવીએ કેરીનો, તો કેરીનું શરબત બનાવવાનું છે. સીપડા થઈ ગયા હતા ને દૂધી લઈને ટમેટા ને બધું પડ્યું, રીંગણા ગવાર ને હજી તો બધું બકાલું થોડુંક લેવી. હજી ખાવાનું મારે બાકી છે તો ખાઈ લઈએ. ઘણા મોટું થોડુંક બકાલું લેવે ને હવે શાંતિ કહે મને કે તારે થોડો ઘણો કંઈ નાસ્તો કરવો, ખાવું કે ચા પીવો છે તો કામ કરવાનું થાય. તારે કામ કરવાનું થાય. શાંતિ છે ને સવારનું ચા નથી પીતો આજ, કારણ કે મેં થોડોક જ મૂક્યો હતો તો હું પીએ ને વીયો. શાંતિ કહે કે મારું નક્કી ન કહેવાય કે મારે કઈ બંધાણ ને હોય તો કારક પિયા ન હોય તો મારે કઈ બંધાણ ને કે માથું છોડે કે આ કે તે ન હોય તો સારું અમુકનું. પછી કારક વધારે થઈ જાય સા તો પીવાઈ જાય તો પીએ જાય ને કારક પડ્યો રહે. થોડોક વધારે જો હવારે મૂક્યો હોય ને વધે હોય ને તો પછી શાંતિ પીએ લઈએ કે એવું કામ કરવું ફટાફટ કરી, કારણ કે મારે જવું હોય દુકાને ને આપણે મોડું થતું હોય. દૂધમાં થોડોક સા કરતા દૂધમાં સ્પેશિયલ રામભાઈને જે તાકાતવાળો ચા બનાવવાનો, જો દૂધ ન બનાવવાનો હોય તો તાકાતવાળો જ બને ને કા. હા, કે અમારે દિવ્યેશ હમણાં નથી એટલે અમારે દૂધ વધારે વધે ન કરતા ખાવામાં પીવામાં દિવ્યેશ હોય તો વધારે જોવે જાય. હા, દિવ્યેશ નથી એટલે વધારે ફ્રીજમાં પડ્યું હોય તો પણ જાજો ફેર પડે ન કઈ કે ને ઘરમાં કઈ નથી દિવ્યેશ વગર. અહીં જે ફોન કર્યો તો પછી ખાવા બેઠો હતો તો તું કરજે તો મને કે તું કરજે, પાછા અમે ભૂલે ગયા ફોન કરતા જ. ફોન ન કર્યો એને ન આવ્યો ને અમે ન કર્યો. એના પાસે ફોન છે, અમારા પાસે તો ન કર્યો. પાછા કા આપણે કોકને ફોન આવ્યો તો કા પાછા કિમક સડે ગાંધી પછી રીયો રેગો. હું એક નાનો એવો વિડીયો બનાવતો હતો તો એમાં પાછો ટાઈમ વીયો ગયો. એ વિડીયો બનાવતો તો હું મારા કામમાં આવતી ઠામ ને હંજવારી. હા, ચાલો તો ફટાફટ શાંતિઓ પહેલાં તો ચા મૂકે ને તો ફટાફટ પહેલાં આપણે ચા પીએ ને દુકાને જઈએ. પહેલાં તો ફાઇનલી તો ચા બની ગયો આપણો. ફટાફટ જો આપણે પીવા બેઠા, પણ શાંતિની સિસ્ટમ છે ને દેખાડવી હતી એટલે મેં જરાક કટકો પાછો ચાલુ કર્યો છે. શું છે નહીં તમે વિચારતા રહેજો, આવું જ લગભગ કોઈ નહીં કરતું હોય. કામ હોય વિચારજો જઈએ. જો શાંતિ ચા નાખે આમાં દેખાડા તમને સાથે કોણ ચા પીવા હાલો તો એ હે ને મને અહે અટાણામાં અહે તો ખરે ને પણ સિસ્ટમ તો જોવો જોઈએ. આ ચામાં જો તમને દેખાતું કંઈ હોય તો દેખાય કે ચામાં હે ને ઘી નાખ્યું મેં. જો કામ નાખ્યો? ઘી નાખ્યું શામાં? કહું વિચાર કરો ભાઈ, કોઈ શામાં ઘી નાખે ને કોઈ પીતું હે? શાંતિ ઘણા પીતા હેવતા અટાણા તા ભાવે ને પીએ પણ નહીં તો પેલા પીતા ઘણા. મારા બાપાનો મામાનો દીકરો આવતો ને પોરીથી તો ઈ અમારે ઘેર રોકાય ને તો એક ચમચી કે 2 ચમચી ઘીની નાખવે. શામાં? હા. આવી સિસ્ટમ ક્યાં ને આ કીધું ને શીખી તું પણ જોવો તો હમણાં કારક મને તો વહાણ આવે જો આમાં દેખાય જ છે. જો આ મારો છે, આમાં ક્યાંય નથી દેખાતું શીખાય જેવું. આમાં જોવો તમને ઘી દેખાતું છે તો રહેવું કે આવડો ડબરો લઈને પાસે બેઠી. મેં કીધું આ કામ કર્યું કે ઘી નાખ્યું. લે બધા કે નરવી નથી થતી ને તેવું કે આણે લોહી બનાવવું આમાં વાલ ન વધે. તું ઘી રબરો પીએ છે ને તોય ભાઈ તો મને તો ખુદ ને ખબર જ છે કે ન વધે તો ઘી નાખીને પીવા.
હાલો ભાઈ, આપણો સા છે ને વાતુમાં ઠરે જાય, શાંતિ પીવા માંડી પીએ એ નાખે ને પીવાથી આપણે કોઈ હાથું પગુમાં કડતીર થતી હોય ને તો એ કઈ કે મટે છે. જો 12:30 થયા. જો મેં રતારું શાક નાખ્યું. રતારું તેલમાં સડેગા. એમાં ચટણી, મીઠું, હળદર ને બધી નાખી દા. ને ચટણી નાખી દા. ધાણા જીરું નાખી દા. ને ચટણી લહણવાળી નાખી દઈએ. અમુક ઘી વઘારતા હોય, ઘણા તો કોરી ચટણી નાખે, ઘણા એને કઈ કે રાયું જીરું ન નાખે. હું તો બધું નાખાવ, બધું હાલે. તો આમાં હે ને આપણે જરાક જ પાણી હું નાખી નકરમાં કામ કે સડેતા ગાહ જ તેલમાં જો ભાંગાઈ પડે. તો અમારે આને સહેજ રસાવાળું જોઈએ. હાવ કોરું મોરું ખાય ને હાવ રસોઈ નહીં એવું ખાય. જો તો સડેલા અસરને દેશી ઘી ખાવા દે. આમાં એ રોટલા ઘરના સુલે શાક સડાઈ જાય. હાલો તો જો 1:30 જેવું થયો. ફાઇનલી આપણી ઘેર ભાગે આવ્યા. ઘેર આવ્યા ને તો શાંતિ શાક રોટલા કમ્પ્લીટ રાખ્યા. હાસથી વાંધો ને કરક કરક તો હું આવવાની પછીથી શાક બનાવવા બેસતી હોય ને કાં શાક સડતું હોય ને રોટલા ચાલુ હોય ને તે પછી ખોટી થવું પડે ને બેસવું પડે. પાછું ફાઇનલી બધું તૈયાર છે તો આવે ને સીધે આપણે ફટાફટ બેસેગા. ખાવાનું જો શાંતિ ભાણામાં વાટકામાં નાખે, એકમાં નખાઈ ગયું ને એકમાં નાખે. બપોર દાણો થઈ ગયો, જો બેસેગા ખાવા. તો હાલો ખાવા. એને તો જો દહીં ને શાક બે મિક્સ કરી દીધું. મારે તો હે ને રોગો શાક ખાવું જોઈએ. રોટલા બાજરાના હે, શાક છે ને સીભડો. મારા હારું સ્પેશિયલ ડુંગળી હે, એના હારું સીભડા હે. ને એને આજ રતારું શાક બહુ ભાવે, રતારું શાક કર્યું. ચાલો તો ફટાફટ ખાઈ લઈએ ગરમા ગરમ બાજરાના રોટલા ને શાક ને દહીં ઝીભડું જે કંઈ છે. તો હાલો ખાવા બધા. તો મેં ઠામ બેસરે લીધા ને એને પોરો ખાઈ લીધો. ને મારે ત્યાં પોરો ખાવાનો વેરક ન આવે, કેમ કે આપણે હવા કીધું હતું કે આમાં કેરીનું આપણે શરબત બનાવવાનું હે. તો આમાં હે ને સાલ થોડીક જાડી હે તો ઉતાર નાખે. સાલ ઉતારે ને આને આપણે બાફવાની હે. જો આમાં બાફે પછી મિક્સરમાં ઓલી કરી હું ઠરે જાય એટલે ક્રશ કરે. મિક્સરમાંથી ક્રશ કરે ને આમાં પછી ખાંડ લીધું, ખાંડ ઓગરાવે ને એમાં બનાવે ને આપણે ફ્રીજમાં રાખવાનું હે. ને આ ફોદીનો હે તો ફોદીનો લીધું ને આપણે હંસર લીધું ને એક લીંબુ નાખ્યું. તો જોતા રહેજો આગળ અમારો વિડીયો. તો ગેસ ચાલુ કર્યો. આમાં થોડુંક જ પાણી લે. કોઈ દી બનાવ્યું ને ત્યાં પહેલી વાર ટ્રાય કરા. તમે 2-3 સીટી થઈ જાય ને ત્યાં કેરી બફાઈ જાય. સાલી ઉતારે ને શીરું કરી નાખ્યું તો તરત બફાઈ જાય. ને ગોઠલી આપણે કાઢી નાખી. તો જો આ શીરું બધી હોય ને આમાં નાખી દઉં. શીરું આખી નાખે ને આગળ 2-3 સીટીઓ થવા દેવું. 2-3 સીટીઓમાં તો બફાઈ જાય. ઢાંકણું ભીડે ઢાંકણું ભીડે 2-3 સીટીઓ થઈ જાય ત્યાં આને મિક્સરમાં ગ્રેવી કરવાની હે. ફોદીને ગ્રેવી હું કરી લઉં ત્યાં બફાઈ જાય. ને પહેલી વાર કરીએ કેવું થાય એ અમે તમને કહેવું કે સારું થયું કે નથી થયું. કેરી બફાઈ ગઈ, 6 સીટી થવા દીધી હોય તો ઉઘાડે ને જોઈએ જોઈએ કેવું બફાઈ ગયું. જો ગુચ્છા નીકળે ગયા, એકદમ બફાઈ ગઈ. જો બફાઈ ગઈ ને ભાંગે પડે કેરી. પાણી ભાંગે નાખા ને બસ થોડુંક પાણી આપણે ઘટે તો નાખવાનું. તો મિક્સરમાં ઓલું કરીએ તો નકણ હાલે. જો પાણી ન નાખવું પડે ને તોય પણ ન નખાય, નાખવું પડે તો આગળ નાખીએ. જરાક ઠરે જાય પછી આગળ દેખાડા તમે. આખું હે ને એમાં નાખીએ મિક્સરમાં જેડે નાખા. જેડે ને પછી એક ઓલામાં કાઢી લઈએ. પછી ખાંડને સામને મેલા. એકદમ બફાઈ ગઈ કેરી આખી જો. આને હે ને મહિનો જે આપણે રાખીએ ને ફ્રીજમાં તો આ બગડે નહીં. જ્યારે આપણે શરબત પીવું હોય ત્યારે પીવા થાય. ને અમારે કામ ફોદીનાનું હે ને આરોહ કર્યું. ફોદીનો ને મરી એનામાં ઘણો નખાય. તો અમારે આરોહ કર્યું. જેને પીવું હોય ને જેને ભાઈ છે ને માથીથી મસાલો નાખેલો છે. આની હે ને ફોદીનાને હાર એવું ન ગમે
અમારે દિવ્યેશને ને મારી દીકરાને તો હાલે ગમે એવું હોય એવું. એ ન હાલે એટલે આરો કર્યો કે ઓહો આધા જો ફોદીને જ ગંધારી નહીં. એક કેરીનું જ બનાવ્યું, કોઈ દી બનાવ્યું નથી એટલે એક કેરીનું બનાવીએ, કેવું થાય કામ છે તો આગળ પરવા આપણે બનાવે હિહા નોખનો ખાય ભરે ને મેલે દઈએ તો ગમે ત્યાં પીવા થાય, કોઈ મહેમાન આવે તો દેવા થાય. કઈ મિક્સર જળાઈ ગયું, આમાં એક ખાંડ મેલે દા, આમાં પાણી નાખ્યું, ખાંડ નાખી દા. ખાંડ નખાઈ જાય આપણે આ ખાટી એકદમ કાસી કરી હોય તો ખાટી હોય તો ખાંડી વધારે જાય આમાં. એટલી ખાંડ લીધી એવું લાખીએ ને ખાટું લાખીએ, પાછી સાહણી કરે ને આમાં મિક્સ કરી દી હોય એવું લાખીએ તો. આમાં એક તારની કે કંઈ જરૂર ન પડે સાહણીમાં, એમાં થોડીક આવવા દેવી જોઈએ કેમ કે ખાંડ આખી ઓગળી જાય ને પછી આ નાખી દઈએ. ખાંડ ઓગળી ગઈ આખી જો એમાં આ નાખી દઈએ આપણે કેરીનું દો કર્યો આપણે મિક્સરમાં, જો એકદમ કાંટો કાંટો થઈ ગયો થયો તો આમાં નાખી દઈએ. એ પછી ઘડીક હલાવવાનું, ઓલું બટેટા ન બાફે ના કર્યા હોય એવો થઈ ગયો એકદમ ઘાટું. તો આપણું શરબત બનાવવાનું સાહણી તૈયાર થઈ ગઈ ને જોવો આવી અસર મસ્ત થઈ ગઈ. ને આમાં છે ને ઘણા કામ કે ઓલો લીલો કલર નાખે, ઓરેન્જ કલર આવે ને એ નાખે, આપણે નથી નાખ્યો. દિવ્યેશની કલર તો ખબર જ છે કે ગમે જ નહીં એટલે એ નથી નાખ્યો ને એને આપણે રાખ્યું ને આમાં કંઈ મસાલો નથી ભેરવો. જ્યારે પીવું છે જેને જે ભાઈ છે એ નાખીએ. જો આમાં મરીને ભૂકો ન ખાય, પછી હંસર ન ખાય, મીઠું ન ખાય, ફોદીનો ન ખાય, ઘણો ન ખાય, તો જેને જે ભાઈ છે એ નાખીએ. અટાણે આપણે ઠરી જાય એટલે હિંહો ભરે મેળ દીધું ફ્રીજમાં, હિંહો ભરે તો આ ગરમ છે અટાણે એને જ્યાં દુકાય ને ઠરવા દા હું ને મારી બે હું હંસે. જો એને જ્યાં દુકાન તો શરબત પીતો જાય કેવું થયું એ ટેસ્ટ કરી લે તો એને બનાવી દે શરબત. આમાં આપણે નાખી સાહણી નાખીને એમાં ઠંડુ પાણી નાખીએ જે એ પ્રમાણે. આમાં છે ઠંડુ પાણી, જો બરફ. હાલો તો જો 3:30 વાગ્યાનો વૈગંત હતા શેર થવા આવ્યા ને આપણું દુકાનનું ટાણું થયું ને એ પહેલાં શાંતિને કરી લે ને કે આપણી દુકાને વીએ જાય. હું પછી જો આ મોબાઈલ છે એની દિવ્યેશ લઈને વીએ બન તો વિડીયો ન ઉતરે એટલે જો ફટાફટ બનાવી લીધું. શેર થઈ ગયું, ફટાફટ દુકાન જાવું પછી પહેલાં શાંતિથી જરાક ટેસ્ટ કરતો હતો એટલે જો એની બનાવ્યું હોય. બાકી આમાં કુકર ને બધું લબાસો જે કંઈ રાંધતી હતી એ કર્યું હોય. જો આમાં હે ને કલર ને જ નાખ્યો એટલે કલર નહીં દેખાવા, પીવામાં કેવું છે એ ખબર પડીએ. એ તો ખબર. આની મેં હિંહો દુકાને ભરે જવાનું હતું ને બરફ ફરું એમાંથી પાણી કાઢી લીધું, બરફના કાકરા નાખ્યા. આ તો ટનાટન બન્યો. હસનબેન હા તું કે તો નહીં ભાવે આ ને નાખું ના ને નાખું કઈ નાખું. હવે હું તો કેવું બનતું હોય ને કેવું ન બનતું હોય, આવું સારું બની એ ખબર ન થાય. કઈ નાખવાને જ દીધું એને, એક હંસર નાખ્યું ને આપણે સાહણી કરીને એ નાખીને બરફ. હંસર નાખ્યો ને એમાં હંસર જલજીરા જુઓ હા આવ્યો. ફોદીનો તો એટલે આપણે સોડા ન પીએ એવું જ લાગે મસ્ત. લીંબુ વાળી સોડા પીતા ને એ ટાઈપનું મસ્ત બનાવ્યું. આજ પહેલી વાર જ બનાવ્યું, કેવું થયું હોય ને કામ થયું હોય એને ટેસ્ટ કર્યો. દિવ્યેશ આવી છે તાર ટેસ્ટ કરીએ ને તાર ખબર પડે. એનો તો મને માયનામ ન આવે લે કે મહિનામ ન આવે. દિવ્યેશ આટલું ફ્રીજમાં રાખે તાર થાય. દિવ્યેશ તારે કોઈનેથી કીધું આવે. જો કે કાલે લગભગ એને બરકાવીએ તાર થાય, કારણ કે નિહારીથી એક મેસેજ આવ્યો ને અમારે નિહારી જવાનું છે હું એની ફરજિયાત, એટલે કાલે દિવ્યેશ ભાગે આવે તાર રસ થાય. ચાલો તો ફટાફટ મસ્તીનું બન્યું છે અને ટનાટન બન્યું ને એવા આપણે પીએ ને ફટાફટ જઈએ દુકાને. તમે પણ ઘેર બનાવવાની ટ્રાય કરે, થોડીક કરજો. એક જ કેરીને મેં પહેલાં કર્યું, તમે ઘેર ટ્રાય કરજો કેવું થાય એ પછી કોમેન્ટ કરજો અમને.